હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર હું તમને ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર જીટીયુનું જે એક્ઝામ પેપર આવે છે એ એક્ઝામ પેપરની પેટર્ન કઈ રીતે હોય છે, કયો પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય, આપણે પેપર કેવી રીતે લખવાનું એના વિશે અભ્યાસ કરાવીશ. ઓકે, તો ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં કહી દઉં કે ચેનલની અંદર મેથેમેટિક્સને લઈને એક અલગથી વિડીયો બનાવેલો છે. ઇવન આપણે ઇંગ્લિશ માટે બી અલગથી વિડીયો બનાવેલો છે, બરાબર. પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ કોમેન્ટ સેક્શનમાં લખે છે કે ભાઈ ફિઝિક્સની પેપર સ્ટાઇલ બતાવો, કેમેસ્ટ્રીની પેપર સ્ટાઇલ બતાવો. તો આ વિડીયો જે છે એ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1ની અંદર જેટલા બી સબ્જેક્ટ આવે છે, મેથ્સ ઇંગ્લિશ સિવાય ઇવન ડ્રોઈંગ બી આવી ગયું એમાં, એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે આવે છે અમુક બ્રાન્ચીસની અંદર, એ દરેકની અંદર એક જ પેપર પેટર્ન આવે છે, બરાબર. તો એ પેપર પેટર્ન વિશે સમજાવી દઉં, અથવા તમે એને બ્લુપ્રિન્ટ કહો છો તો બ્લુપ્રિન્ટ વિશે બી આપણે આ વિડીયોની અંદર જોઈ લઈએ. ઓકે, તો સૌથી પહેલાં ચેનલ પર નવા હોય તો કહી દઉં કે આ ચેનલ તમારી હેલ્પ માટે હું એ બનાવેલી છે. તો ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલ વધુમાં વધુ શેર કરો. એકલી ઇન્ફોર્મેશન એવી જ મળશે કે જે તમને કામ લાગશે, બરાબર. દરેક સબ્જેક્ટ વિશે હું તમને ભણાવું છું, દરેક સબ્જેક્ટ વિશે આઈએમપી બી આપું છું. તો આ ચેનલ તમારા માટે છે, તો તમારે મને સપોર્ટ કરતા રહેવાનું છે. ઓકે, ચાલો. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1ની અંદર આપણું એક્ઝામ પેપર પેટર્ન કેવી આવે છે, બ્લુપ્રિન્ટ કેવી હોય છે એની વાત કરીએ. ચાલો, તો પેપરની અંદર ક્વેશ્ચન નંબર 1 જે આવે છે એમાં એ બી સી અને એના અથવામાં સી એવો એક ક્વેશ્ચન હોય છે, બરાબર. તો આજે એ ક્વેશ્ચન છે આપણો એ 3 માર્કનો હોય, બી ક્વેશ્ચન 4 માર્કનો હોય અને આજે સી ક્વેશ્ચન છે 7 માર્કનો હોય અને એના અથવામાં એક જ ક્વેશ્ચન છે એ 7 માર્કનો થઈ ગયો. માન લો કે એક ક્વેશ્ચન સમજાવું કે માન લો અહીંયા એસઆઈ એકમ પૂછાયું છે 3 માર્કમાં, બીની અંદર પૂછાયું છે આપણને વર્નિયર કેલિપરની આકૃતિ, ફિઝિક્સવાળા ક્વેશ્ચનની વાત કરું છું. અને સીની અંદર એવું આવી ગયું કે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને એના અથવામાં અહીંયા એવું કહે છે કે ન્યૂટનની ગતિના નિયમો લખો એવું, બરાબર. તો ક્વેશ્ચનની અંદર કેવું છે કે તમે એ જે છે એ 3 માર્ક માટે લખી શકો, બી ને બી 4 માર્ક માટે લખી શકો, પણ આ બેમાંથી તમારે એક ક્વેશ્ચન લખવાનો, બરાબર. જે બેમાંથી સારો આવડતો હોય એ જ લખવાના છે આપણે, બરાબર. મેક્સિમમ લખાણ જેટલું લખી શકો એ ક્વેશ્ચનને આમાંથી ચૂઝ કરવાનો, બરાબર. હવે ફિઝિક્સની વાત હોય, કેમેસ્ટ્રીની વાત હોય, ડ્રોઈંગ હોય, બીસીપી હોય, પાયથન હોય, આઈટીએસ હોય, બધાની અંદર એન્વાયરમેન્ટની અંદર બી આ જ પેપર સ્કીમ ચાલતી આવે છે, બરાબર. તો ધ્યાન રાખવાનું છે, આ રીતે લખવાનું. પછી બીજી વાત, મેથ્સની અંદર તો મેં એવું કહી દીધું કે પહેલા 4 MCQ પહેલા ચેપ્ટરમાંથી હોય, ક્વેશ્ચન 2A નો દાખલો પહેલા ચેપ્ટરમાંથી, બરાબર. પણ આ બીજા બધા સબ્જેક્ટ છે આપણા, એની અંદર એવું ફિક્સ હોતું નથી, બરાબર. પહેલો ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી પૂછાય એવું બી નથી, 5મા ચેપ્ટરનો બી એ લોકો પૂછી શકે, બરાબર. તમારી પાસે બુક હોય તો બુકની અંદર પહેલા પેજ પર વેટેજ લખેલું આવે છે કે આ ચેપ્ટરમાંથી આટલા માર્કનું પૂછાય, આ ચેપ્ટરમાંથી આટલા માર્કનું પૂછાય. તો એ રીતે તમે તૈયારી કરી શકો છો, બરાબર. એ રીતે પેપર પૂછાવાના ચાન્સીસ છે, પણ કયો પ્રશ્ન કઈ જગ્યાએ આવશે એ નક્કી હોતું નથી, બરાબર. અને જે લોકોને તકલીફ છે કે ભાઈ કઈ રીતે વાંચવું, કયા ચેપ્ટરને વધારે પ્રેફરન્સ આપવું, તો એ બધું સાઈડ પર મૂકી દેવાનું. હું તમને આઈએમપી ક્વેશ્ચન આપી જ દઉં છું દરેક વિષયની અંદર, તો એટલા જ ક્વેશ્ચન તૈયાર કરવાના. આ એબીસીમાંથી આપણા ક્વેશ્ચનો તો આવવાના જ છે અહીંયા, બરાબર. ઓકે, ચાલો. તો ક્વેશ્ચન 1ની અંદર આવું થઈ ગયું કે એક 3 માર્કનો ક્વેશ્ચન લખવાનો, 4 માર્કનો લખવાનો અને 7 માર્કના 2 હોય એમાંથી કોઈ બી એક ચૂઝ કરીને તમે લખી શકો. પણ હવે ક્વેશ્ચન 2 થી લઈને ક્વેશ્ચન નંબર 5 છે એ દરેકની પેટર્ન સેમ છે. કેવી પેટર્ન છે તો જરા દેખો. ક્વેશ્ચન 2ની અંદર એબીસી આપેલા છે અને આખા ક્વેશ્ચનનો ઓર આપીને એવું કીધું છે કે એના ઓરમાં બી એબીસી છે, બરાબર. મતલબ કે અહીંયા એક 3 માર્કનો પ્રશ્ન છે, એક 4 માર્કનો પ્રશ્ન છે અને એક 7 માર્કનો પ્રશ્ન છે. એ 3ના અથવામાં 3 માર્કનો, 4 માર્કનો અને 7 માર્કનો એવા 3 ક્વેશ્ચન છે. ચલો, અહીંયા તો એવું હતું કે બેમાંથી એક પ્રશ્ન ચૂઝ કરીને લખવાનો હતો, પણ અહીંયા તો એવું છે કાં તો આ 3 લખવાના કાં તો પછી નીચેવાળા 3 પ્રશ્નો લખવાના, બરાબર. તો આ ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5 દરેકની અંદર આ સેમ પેટર્ન છે, બરાબર. તો દરેકની અંદર કોમન તમને સમજાવી દઉં કે એવું માનો ક્વેશ્ચન નંબર 2 છે આપણો, દરેક ક્વેશ્ચન 14 માર્કનો થઈ ગયો, બરાબર. પેપર આપણું 70 માર્કનું હોય તો દરેક ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન 4 ને 3 7 ને 7 14 થઈ ગયા. અહીંયા બી 4 ને 3 7 ને 7 14. દરેક પ્રશ્ન 14 માર્કના છે, 5 પ્રશ્નો આવે એટલે 14 × 5 70 માર્કનું આપણું પેપર ક્લિયર થઈ ગયું. પણ અહીંયા તો મેં એવું કીધું કે આ બેમાંથી એક તમે સિલેક્ટ કરીને લખી શકો, પણ આ બેમાંથી કઈ રીતે સિલેક્શન કરવાનું? ઘણા છોકરા એવું કહે છે કે સર આમાંથી એ ને બી આવડે છે ને આમાંથી સી આવડે, તો એવું લખાય? તો ના લખાય. લખશો તો માર્ક નહીં મળે, બરાબર. તો શું કરવાનું કે
માન લો કે આમાંથી તમને 2 પ્રશ્ન આવડે છે અને આમાંથી બી 2 પ્રશ્નો આવડે છે, પણ તમે એવું મનમાં વિચારો, નક્કી કરો કે મેં વધારે લખી શામાં શકું છું, કે ભાઈ ઉપરવાળા 2માં હું વધારે લખાણ લખી શકું છું કે આમાંથી 2 વધારે લખાણ લખી શકું છું. અને એવું માનો કે આ 2માંથી તમને આમાં 7 માર્કનો પ્રશ્ન આવડતો હોય, આમાં ના આવડતો હોય, ભલે આ 2 આવડતા હોય તો બી તમારે આ ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો. બરાબર? કેમ તો કે 7 માર્કના પ્રશ્નો તમે લખાણ વધારે લખશો, એ 2માંથી કોઈ બી એક આવડતો હશે તો તમે બીજો એડજસ્ટ કરીને લખી શકો. બરાબર? તો ક્વેશ્ચન એવો સિલેક્ટ કરવાનો કે જેમાંથી તમને 7 માર્કનો ક્વેશ્ચન આવડતો હોય. બરાબર? દરેક વિષયના હોય તમને આઈએમપી ક્વેશ્ચન આપ્યા, દરેક ક્વેશ્ચનના દરેક સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચનની અંદર 7 માર્કના ક્વેશ્ચન કયા છે એ બી હું તમને કહી દઉં છું. બરાબર? હવે આ પેપર સ્ટાઇલ પ્રમાણે કહું તો પહેલા ક્વેશ્ચનમાં એક 7 માર્કનો પ્રશ્ન, બીજામાં બી એક 7 માર્કનો પ્રશ્ન, ત્રીજા ક્વેશ્ચનમાં બી એક 7 માર્કનો પ્રશ્ન આવે, ચોથામાં બી એક અને પાંચમામાં બી એક. તો ટોટલ 5 પ્રશ્નો આવે 7 માર્કના. કેટલા પ્રશ્નો આવે? 5. એટલે કેટલું પેપર? તો કે ભાઈ 35 માર્કનું પેપર, એટલે કે અડધું 50% તો તમારા 7 માર્કના પ્રશ્નોમાં જ આવી જાય માર્ક. બરાબર? હવે એવું માનો કે કોઈ બી સબ્જેક્ટ હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બીસીપી, કોઈ બી સબ્જેક્ટ, એમાંથી હું તમને જે 25 આઈએમપી ક્વેશ્ચન આપું છું, આઈ થિંક દરેકની અંદર હું એ 25 કેટેગરાઇઝ કરેલા છે. તો એ 25માંથી એવું માનો કે 10 કે મેક્સિમમ 12 ક્વેશ્ચન જે હોય એ તમારા 7 માર્કના હોય. બરાબર? અને હું ગેરંટી આપું છું કે એ જે 10-12 ક્વેશ્ચન છે એમાંથી 5 હું કહી શકું છું કે 5 આવશે, પણ તમે એટલીસ્ટ 4 તો માની જ લો કે 4 તો એમાંથી જ આવવાના. બરાબર? તો 4 ક્વેશ્ચન તમને ખબર છે કે આમાંથી જ આવવાના છે, 7 માર્કના છે, તો પછી ચોપડીમાંથી તૈયાર કરવામાં શું જાય છે? બરાબર? તમે 4 પ્રશ્નો લખો તો બી તમારું 28 માર્કનું તો એ જ થઈ ગયું, બીજા બધા 3-4 માર્કના તો તમે લખવાના જ છો. બરાબર? તો એક્ઝામમાં ફેલ થવાનો તો ભય છે જ નહીં આપણે. બરાબર? ગભરાવાનું જ નહીં. મેં તમને જે તૈયારી કરવા આપું એટલી તૈયારી કરવાની. એક્ઝામની અંદર ક્વેશ્ચન સિલેક્શન ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. દરેક સબ્જેક્ટની અંદર આ રીતની પેપર સ્ટાઇલ આવવાની છે. તો પહેલાં જ્યારે પેપર આવે તો લખવાનું સ્ટાર્ટ નહીં કરવાનું, 5-10 મિનિટ તમારે ચેક કરી લેવાનું કે પેપરની અંદર કયા ક્વેશ્ચન તમને આવડે છે વધારે. બરાબર? કયા ક્વેશ્ચન તમે લખવા માંગો છો, તમે પેન્સિલથી તમે ટીક માર્ક કરી દો કે મેં આ ક્વેશ્ચન સિલેક્ટ કર્યો તો આ જ લખીશ. પછી જ્યારે લખવાનું સ્ટાર્ટ કરો તો જ્યારે એવું માનો કે પહેલો ક્વેશ્ચન તમે લખી દીધો, બરાબર, થ્રુ આઉટ A, B ને C બધા આવડતા હતા તમને, તો પહેલો ક્વેશ્ચન તમે 14 માર્કનો એટેમ્પ કર્યો, કોન્ફિડન્ટલી તમે લખતા આવ્યા, પછી એવું થયું કે તમે લખતા જ્યારે પેપરમાં ક્વેશ્ચન 2 દેખશો, એવું માન લો કે A નથી આવડતો, B નથી આવડતો, તો તમારો જે કોન્ફિડન્સ ગ્રો થયો તે ડાઉન થઈ જશે. બરાબર? પછી આમાં ભલે આવડતા હશે તમને ABC, પણ આની જે માઇન્ડસેટ પર ઇફેક્ટ આવે એ પેપર પર પરફોર્મન્સ પર તમને અસર કરશે. એટલે શું કરવાનું? પહેલા જ માઇન્ડસેટ બનાવી દો, 5-10 મિનિટનો ટાઈમ લઈને આખું પેપર જોઈ લેવાનું, કયા ક્વેશ્ચન તમને આવડે છે. એ તમે જ્યારે ક્વેશ્ચન આવડતા હશે એને ટીક કરશો, તમારો કોન્ફિડન્સ ઓટોમેટિકલી ગ્રો થશે. પછી તમારી પેન સ્ટોપ નહીં થાય, તમે ઓલમોસ્ટ બધું લખશો ને આરામથી પાસ થઈ જશો. બરાબર? અને મારો મોટિવ તો પહેલાથી જ કહું છું કે સેમેસ્ટર 1ની અંદર જેટલા બી છોકરાઓ ભણે છે, રેગ્યુલરમાં હોય કે રેમેડિયલમાં હોય, બરાબર, તમે એન્જિનિયરિંગ લીધું છે તો મારું કામ એ જ છે કે તમારું એન્જિનિયરિંગ સક્સેસફુલી પાસ કરાવવાનું. બરાબર? તો દરેક સબ્જેક્ટની અંદર હું એ જ રીતે મહેનત કરાવવા માંગુ છું. તમને આઈએમપી આપું છું, તમને કહું છું કે કોઈ ક્વેશ્ચન ના આવડતો હોય, દાખલા ના આવડતા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં નાખો. ટૂંક સમયમાં આપણે ટેલિગ્રામ ચેનલ ચાલુ કરીશું, એની અંદર હું તમને બધી PDF બી પ્રોવાઈડ કરીશ. બરાબર? યુટ્યુબ પ્લેટફોર્મ પર હું નવો છું તો ધીરે ધીરે મહેનત કરી રહ્યો છું. તમારે મને ખાલી સપોર્ટ કરવાનો છે, સાથ આપવાનો છે. બરાબર? શેર કરવાનું મેક્સિમમ, કોમેન્ટ કરવાની, તમને વિડીયો ગમે તો લાઈક બી કરવાનો. જો કોઈક જગ્યાએ સમજ ના પડતી હોય, મારી કોઈ ભૂલ થતી હોય તો તમે એ બી કોમેન્ટમાં નાખો, એ બી હું એક્સેપ્ટ કરીશ. બરાબર? તો આ થઈ ગઈ વાત એક્ઝામ પેપર પેટર્નની. તો પેપર પેટર્ન પર અમુક લોકો બ્લુપ્રિન્ટ એવું ફોકસ કરતા હોય, પણ તમારે એવું ફોકસ કરવાની જરૂર નહીં. મેં તમને એવું કહું છું કે તમને જે હું ક્વેશ્ચન તૈયાર કરવા આપું છું, જીટીયુની એક્ઝામ માટે આઈએમપી છે, તમારે ખાલી એની મહેનત કરવાની. અને બીજી વાત, આ વિડીયોથી હું એ જ કહેવા માંગુ છું કે તમારે ક્વેશ્ચન સિલેક્શન માટે એક્ઝામની અંદર પહેલી 5-10 મિનિટ ફાળવી લેવાની છે. બરાબર? તો એક્ઝામ નજીક આવે, બધા છોકરાઓ તૈયારી કરતા રહેજો. હવે કયા સબ્જેક્ટનું આઈએમપી બાકી છે તમે કહેતા રહેજો. આમ તો હું મારી રીતે ટાઈમ કાઢીને વિડીયો બનાવું જ છું, દરેક સબ્જેક્ટનું આઈએમપી અપલોડ કરતો રહીશ. બરાબર? તમારો સપોર્ટ કરતા રહેજો અને એક્ઝામની બરાબર તૈયારી કરજો અને પોતાનું ધ્યાન રાખશો. નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક બીજા સબ્જેક્ટની વાત કરીશું. જય હિન્દ.